હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છે. તો આજે તમારે જવાનું છે ગામડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તમારે જવાનું છે ગામડે, મજા આવશે. હા, હાર્દિકને ગામડે જવાનું છે એટલે છે ને હાર્દિકભાઈ ઠેલા પેક કરી દીધા. કા હાર્દિક? હજી હાર્દિક અડધા કપડા જ બાકી છે. આમ જો પાછળ પડ્યા. ઈ છે ને ધોયા હતા ને હવારમાં તે બાકી રહી ગયા છે. હા છે ને હાર્દિક ને દીદી ને પહેલી વખત ગામડે જવાનું છે એટલે હાર્દિકભાઈ તો જઈ આવ્યા છે, પણ દીદી હાર્દિક ની દીદી ને પહેલી વખત ગામડે લઈ જવાની છે. કા હાર્દિક ની દીદી પહેલી વખત ગામડે જવાનું છે. કા કઈ નઈ, હાલો એને જો ખબર પડે ને કે આ ગામડું છે, અહીંયા જન્મ છે સુરતમાં દીદી નો. હાર્દિક હા દીદી બેન ફર્સ્ટ ટાઈમ ગામડે જાય છે, ઈ આતાન ઘેરે. હા પહેલી વખત. કઈ નઈ, હાલો પેકિંગ નાલે છે હાર્દિકભાઈ. પેકિંગ કેટલાક પોગી છે? હે જો આ છે ને આમાં દીદીના કપડાં છે, આમાં હાર્દિકભાઈના કપડાં છે, આમાં મારા ને હાર્દિકના પપ્પાના, અને આમાં છે ને બધોય વસ્તુ છે, ભાગ ને એવું બધું છે. આ બધોય સામાન રેડી થઈ ગયો છે ને હજી આમાં તો છે ને હજી દીદીનો સામાન થોડોક બાકી છે ને. હા, એ બધી વધુરું છે કામ. કા હકેલવા મળો, હાલો હજી. મમ્મી 5 થેલા તો થઈ ગયા છે. હા, છઠ્ઠો થેલો હાલે. હા જો આ હજી ઠેલા છે ને ભરવાનો છે. કા હાર્દિક? હજી હું લઈ જવાનું બાકી છે? હજી છે ને કોઈ ઈસકો, પાંગડા. હા, દીદીનો ઈસકો લઈ જવાનો છે બધું હારે. કા હા, કાઈ નહીં. છોડી દો પાંગરા ને એવું. હા, પછી લેતું જવાનું. કેટલા વાગ્યાનો ટાઈમ છે? 7 વાગ્યાનો. 7 વાગ્યાનો ટાઈમ છે. હાર્દિકભાઈ કેટલા વાગ્યાનો ટાઈમ છે? 7 વાગ્યાનો ટાઈમ છે. અત્યાર દીના ઠેલા પેક કરી દીધા હાર્દિકભાઈ. કા કરી દેવાનું. એને ઉતાવળ કેટલી છે જવાની? કા જો ફેમિલી હાર્દિક ને અને દીદી ને પહેલી વખત ગામડે લઈ જવાના છે, અને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જોવા માટે કે દીદી કોના ઘરે જાય છે. પહેલી વાર મામાના ઘરે જવાનું છે દીદી બેન ને. કાંઈ નહીં ફેમિલી, કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હવે 7 વાગ્યાનો ટાઈમ છે. અત્યાર દિન હાર્દિકભાઈ છે ને તૈયારી કરવા માંડ્યા છે. મને માએ કાપે છો બોલવા, ઈ કે સોફો અવાજ આવે એમ કે તું પેલ લે. કાંઈ નહીં, હાલો અડધી તૈયારી બાકી છે. હાર્દિકભાઈ જો અમારે રેડી થઈ ગયા છે પર્સ લઈને. કા આમ જો આ મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. હાર્દિકભાઈ ને દેહમાં જવાનું છે. હા, જો એનો ઠેલો રેડી થઈ ગયો છે. આમાં છે ને એના કપડા ને દીદીના કપડા છે, અને અમારા ઠેલા નથી લેતો. હે તમે લઈ લો. અમારે લેવાના, તારા લેવાના. અને માર બેન ભાઈ ના લેવાના. આ પર્સમાં શું છે? એમાં બેનનો સામાન છે. બેનનો સામાન છે, મેકઅપનો સામાન છે એમાં. કાંઈ નહીં, હાલો આપણે રેડી થઈ ગયા છે. હાર્દિક 7 વાગ્યાનો ટાઈમ છે. હો પણ હવે થોડીક જ વાર છે. કેટલા વાગ્યા ખબર છે? આને કેટલી ઉતાવળ છે દેહમાં જવાની. જોઈ લો તમે, દેહમાં છે ને જોજો તમે. હાર્દિક છે ને ક્યાં ક્યાં ફરે છે. કા અને હાર્દિક ને મળવું હોય ને તો કોમેન્ટ કરજો. હાર્દિક દેહમાં આવે છે. ગોપી તળાવ જવાનું છે. ત્યાં ગોપી તળાવ ન હોય, સુરતમાં જ હોય. હા, આપણે વગડાણા ને ગોપનાથ ને કોટડા ને બધે જવાનું છે. કાંઈ નહીં, હાલો મળવા માટે કોમેન્ટ કરી દેજો. કા ફાઇનલી જો આપણે બસ સ્ટેશન ને પહોંચી ગયા છે. હાર્દિક તો જો ગાડી છે ને ઉપડવા આવી છે. હવે જો આમાં જવાનું છે આપણે. હાર્દિક હાર્દિકભાઈ જો બસમાં બેઠી છે. સોફો ગોતવાનો છે. આમાં કયો હશે આપણો? આ છે કદાચ આ નંબર છે. હા, 9-10 નીચેનો નથી, ઉપરનો છે. આ હશે પેલો. પૂછતો હોય તો જતો સોફો આપણો છેલ્લેથી આગળ હાલો. કયો? આ છેલ્લેથી હાલો, આવી જા. કયો? હાલો હવે આપણે છે ને હાર્દિકભાઈ બસમાં સોફો ગોતતા થા મળી ગયો છે. આ સોફો છે જો. હા, કાંઈ નહીં, બેસી જવાનું. તો ફેમિલી આપણે ઘરેથી બસમાં બેસી ગયા. અને બસે તો આપણે વિડીયો નહોતો ચાલુ કર્યો કે બસ ઉપડી ગઈ, મોડું થઈ ગયું, થોડુંક લેટ થઈ ગયું હતું. એટલે હાર્દિક ને આ શિવાની ને મમ્મી તો બધા બેસી ગયા. જો હા, હાર્દિકભાઈ હોઈ ગયા. હા, હાર્દિકભાઈ નીંદર આવે છે જો, કેમ કે એને છે ને ફેરવાયું જેવું થાય છે. હજી ગરમી થઈ ગઈ એટલે શિવાની ને બધું જોવા જોઈએ. ઊભો થયો હાર્દિક. ઊભો છે, વિડીયો સારો છે ને એટલે એનો. અને છે ને શિવાની ફેમિલી પહેલી વખત દેહમાં જાય છે, એને નવીન લાગે છે. એ આમ જ ધ્યાન રાખે છે, કેમ કે બધી લાઈટો થાય કે એટલે જો હજી ત્યાં જોવે છે. જો ગરમી બહુ થાય છે. બારી બહાર બેઠા છે, ખુલ્લી રાખી આગળ આખી બારી ખોલી દો એવું લાગે છે. હા, હાર્દિકભાઈ તો બેસી ગયા. પહેલી વખત જવાનું છે શિવાની લઈને દેહમાં. હાર્દિક હું એની કેમ કે હોટલે અને સોડા ને એવું લેવાનું હોય એટલે એને છે ને બસમાં ખાવાની બહુ મજા આવે. એને પપ્પા લઈ જ નહીં પાછા જે જોતું હોય.
પછી ભાવે એમ હોય કા અહીંયા હા એને ખબર છે લેવાના છે ને છોકરા વેન કરે એટલે લઈ દેવાના જ છે કાંઈ કાંઈ નહીં સવારે મળીએ હા હાર્દિકભાઈ કે હોટલે હોટલે હજી ખાવાનું છે ને ત્યાં લગન થોડો હું હે હાર્દિક પૂઈ જાય ને તો જગાડવાનું નથી શિવાની આમ તો શિવાની નહીં હોય નીંદર આનો તો તમે સગાડજો. હું નહીં જગાડું આજે હારું. કાંઈ તો હાર્દિકભાઈ પૂઈ જાય સારું હાલો આપણે હોટલે મળીએ હવે. તો ફેમિલી હાર્દિકભાઈ ને ભૂખ લાગી છે તો હોટલે જો અમે છે ને ઓર્ડર કર્યો છે ભૂખ લાગી છે કા હાર્દિક શું ખાશો કોણ ખાય છે જો તો ફેમિલી જો અમારા હાર્દિકભાઈ તો બસમાં નાસ્તો કરવો મળે છે 12 વાગે ખાય છે કા હાંજુનું ખાય છે ને 12 વાગે એને છે ને ક્યાં જવાનું હતું હોટલમાં જવાનું હતું તો જો જમવામાં જો સમોસો છે ભેળ છે અને આ છે ને શું કે ડોડાનો સેવડો છે હાલો આવી જાઓ બધા ખાવા કા હાર્દિક સોડા વધારે પીવે હાર્દિક કા હા પેન્ટન બાટવા લઈ આવ્યા છે હા આવી જાઓ બધા નાસ્તો કરવા હા હાલો મળીએ સવારે ત્યારે બધા ટાટા હા જય માતાજી હાર્દિક ટાટા કહી દે બધાને ટાટા